અમદાવાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હત્યાનો મામલો જમાલપુરમાં મોડી રાત્રે 11 મહિનાની બાળકીની હત્યા કરવામાં આવી। જમાલપુરના છીપાવાડામાં આ બની છે ઘટના। બાળકીની માતાએ જ બાળકીની હત્યા કરી નાખી। બાળકીના ગળાના ભાગે બ્લેડ મારીને હત્યા કરી છે। બાળકી બાથરૂમમાં લઈ જઈ બ્લેડના ઘા માર્યા। બીજા લગ્ન કરવા માટે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું। પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 7/2024 ના રોજ હોસ્પિટલ ખાતેથી 19:35 વાગે દર્દીને સંદર્ભિત એક બાળકીને ગળાના ભાગે ઇજા થયેલ છે તો દાખલ કરેલ છે। સ્થાનિક પોલીસે ત્યાં જઈને તપાસ કરતા 10 વર્ષની દીકરી છે જેનું નામ ફાતિમા આમિર હનીફભાઈ વડનગરવાના, એના ગળાના ભાગે લગભગ 7 કટીની ઇજા હતી। ડૉક્ટરને પણ થોડું પૂછપરછ કરતા એ સમયે ડૉક્ટરે પણ જણાવેલ કે એને કોઈ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલાનું જણાવેલ છે। એ સમયે એની જે મધર હતી હાજર રિઝવાના આમીન વડનગર, ઉંમર વર્ષ 26, એને એવું જણાવેલ કે આ દીકરીને ગળાના ભાગે ઇન્ફેક્શન હોય, ડૉક્ટરની દવા ચાલતી હોય, બાથરૂમમાં નવડાવવા જતી હતી, લોહી નીકળતા દાખલ કરેલ છે, મરણ છે એવું જણાવતી હતી। ત્યારબાદ થોડું શંકાસ્પદ જણાતા પોલીસે અને એના હસબન્ડ બહાર હતો જેને બોલાવીને પૂછપરછ કરતા પૂછપરછ કરતા બેન ભાગી ગઈ। પોતે બ્લેડ જે હસબન્ડ વાપરે છે શેવિંગ કરવાની, એ બ્લેડથી બાથરૂમમાં જઈને નાની દીકરીનું ગળામાં શાર્પ કટિંગ કરેલ અને એનું મૃત્યુ નિપજાવેલ છે। તો આ બાબતે પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગઈકાલે બેન જે છે એમને 20-30 વાગે અરેસ્ટ કરવામાં આવ્યો છે। જેના બેનનું લગ્નના લગભગ 3 વર્ષ થયા। એના હસબન્ડ એમને પસંદ ન હતો એટલે કંઈક બીજા લગ્ન કરવાની ઈચ્છા હતી। એમાં આ જે દીકરી છે નાની 10 માસની ફાતિમા, એ હોય તો આગળ લગ્ન કરી શકે નહીં અથવા અડચણ થઈ શકે લગ્નમાં, એક રીઝન